એટલે બધાના ક્વેશ્ચન હતા કે ભાઈ તમારું તો ઘર નીલાંબરમાં હશે. લા ભાઈ નીલાંબરમાં ઘર ના હોય, બ્લોગરના ઘર બહુ મોટા મોટા હોય છે. તો તમને બતાવી દઉં કે ભાઈ મેં કેવા ઘરમાં રહું છું. તો જ્યારે બી ઇન ફ્યુચર આપણે મોટું ઘર લઈશું, કેમ છો વડોદરા? હું છું તમારો ઋષિ મકવાણા એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઋષિ ધ એક્સપ્લોરર. ભાઈ બધાને એવું હતું કે ભાઈ વ્લોગર છે તો વ્લોગરની લાઈફ બહુ ઈઝી હોય છે, વ્લોગરના ઘર બહુ મોટા મોટા હોય છે. તો તમને બતાવી દઉં કે ભાઈ મેં કેવા ઘરમાં રહું છું. આ જે જોઈ રહ્યા છો આપણું ઘર છે. આ દાદી છે, આમાં હું મારું ડાયટ બનાવું છું. આ છે ટીવી, આ બધા મારા એવોર્ડ્સ તમે જોઈ શકો છો. આ પૂજા છે. આ એક નાનો હોલ છે જ્યાં મારો બેડ છે, મારું બેગ, મારા બધા ગેજેટ્સ છે, લેપટોપ છે. એન્ડ બધાને એવું કે ભાઈ બહુ મોટો પર્સનલ રૂમ હશે, પણ એવું કશું નહીં. આ મારું કિચન છે, જોઈ શકો છો, જ્યાં ડેલી અહીંયા મમ્મી જમવાનું બનાવે છે, અમે લોકો જમીએ છીએ. પછી આ સરસ મજાની બાલ્કની છે જેમાં મમ્મી હમણાં કામ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. મમ્મી કેવું મજા આવે છે ને આ ઘરે? જોઈ શકો છો આટલું સરસ મજાનું નાનું અમથું અમારું ઘર છે. બહુ કંઈ અમે શું કહેવાય પૈસાવાળી પાર્ટી નથી, બધા કહેતા હોય. આ એક નાનો અમથો રૂમ છે અમારો અંદરનો, જોઈ શકો છો. આ બાથરૂમ છે અને આ અમારું ઘર છે. આ જે મિરર છે અહીંયા ડેલી ઋષિ મકવાણા રેડી થતા હોય છે. આ બધી ગ્રુમિંગ કિટ્સ છે અને ઓલ જોઈ શકો છો તમે. બધા હેમ્પર્સ અને આ બધા હેમ્પર્સ ને બધું છે મારું, તમે જોઈ શકો છો. ભાઈ આવો નાનું અમથું ઘર છે અમારું. 1 BHK ફ્લેટ કહેવાય આને, અને એ બી વુડાના મકાન છે. એ લક્ઝરી આપણું ઘર છે નહીં, એટલે તમે જોઈ શકો છો. એટલે બધાના ક્વેશ્ચન હતા કે ભાઈ તમારું તો ઘર નીલાંબરમાં હશે. લા ભાઈ નીલાંબરમાં ઘર ના હોય. આવું નાનું અમથું ઘર છે આપણું. સરસ મજાનો સ્વભાવ રાખીએ તો નાના ઘરમાં પણ લોકો આવે. મારા ઘરે ડેલી 5 થી 7 મહેમાન આવતા હોય છે. આટલા નાના ઘરમાં બી આવતા હોય છે. તો જ્યારે બી ઇન ફ્યુચર આપણે મોટું ઘર લઈશું ત્યારે પણ એ મહેમાન જળવાઈ રહેવા જોઈએ, બસ આપણી એટલી ઈચ્છા છે.